આ માસ્તર સાહેબ જે દંડ કરતા હતા, પનિશમેન્ટ આપે, કાન પકડાવે, ઉઠબેઠ કરાવે, અંગૂઠા પકડાવે, એક્સરસાઇઝ પણ થતી હતી ને, બધાની સામે ખીજાય એટલે આમ થોડુંક લાગી આવતું હતું ઘણી વાર, અને પછી યાદ રહી જતું, પછી ભૂલાતું નહીં તો ભૂલાઈ જતું. ઘણા તો પાછા એવા બેશરમ છોકરા હોય, એને સાહેબ ગમે એટલું ખીજાય, બધાની સામે એને પનિશમેન્ટ આપે, છેલ્લી બેન્ચે ઊભો રાખે, એને અંગૂઠા પકડાવે, તો એ પાછો આમ વાંકો વળી અંગૂઠા પકડીને પાછો કે પાછો દાંત કાઢતો. હાવ નફટ છોકરા હોય અમુક. પણ આ બધી પનિશમેન્ટ કે જે કંઈ હતું એના મનોવૈજ્ઞાનિક પ્રભાવો હતા. હવે સજા કંઈ કરવાની અને ન મારવાની ને એની છૂટ નહીં. હા, પણ પછી 8મા ધોરણ સુધી પરીક્ષા જ નહીં ને ઉપર જ લઈ જવાના. આ બધી વસ્તુએ તકલીફ હવે એ થઈ છે કે 8મું તથાકથિત પાસ છોકરાઓ આવે છે સ્કૂલમાં, તો ઘણીવાર એમાંથી કેટલાયને વાંચતા લખતા જ નથી આવડતું. લ્યો, પરિસ્થિતિ આ છે. 5મું પાસ કરીને 6ઠામાં આવ્યા, વાંચતા લખતા જ નથી આવડતું. બગાડતા જઈએ છીએ. કેટલીક સારી વસ્તુ હતી. હું ફરીથી કહું, પનિશમેન્ટને આવી રીતના ફિઝિકલ પનિશમેન્ટના સમર્થનમાં આપણે ન હોઈએ અને ન જો છોકરાઓ એને આડેધડ મારવા માટેની એવી રીતે સજા ન કરાય કે એને. પણ वो भय भी जीवन में आशीर्वाद रूप है जो तुमको गलत करने से रोके और तुम्हारे विकास में सहायक बने. वो भय भी जीवन में आशीर्वाद रूप है. वो थोड़ी चिंता भी जरूरी है जो तुमको आलसी बनने से रोके, तुमको प्रमाद से बचावे, आगे बढ़ने के लिए तुमको एक्टिव रखे. એવી ચિંતા પણ જરૂરી. એટલે પરીક્ષાઓ આવે એટલે છોકરાઓને થોડીક ચિંતા હોય, થોડુંક ટેન્શન હોય, પણ એ એવું ન હોવું જોઈએ કે તમને આ તકલીફ શું છે કે બૌદ્ધિક વિકાસ જબરજસ્ત આપણે કરીએ છીએ, પણ ઇમોશનલી આપણા બાળકો વીક થતા જાય છે. પછી પરીક્ષાના ટેન્શનમાં આત્મહત્યા કરી નાખે. એટલે આઈક્યુ એનો સ્ટ્રોંગ થાય, આઈક્યુ વધે, એ જોવું એ તો બરાબર છે, કરવું જ પડે. એટલા માટે જ આપણે વિદ્યાલયો ચલાવે. પણ ઇક્યુનું પણ એટલું જ મહત્વ છે. બૌદ્ધિક રીતે બહુ બ્રાઇટ થઈ જાય છોકરાઓ અને ઇમોશનલી વીક રહી જાય, કમજોર રહી જાય. એ સફળતાને અને નિષ્ફળતાને બંનેને પચાવી ન શકે. એટલા ઇમોશનલી કમજોર હશે, એને સફળતાનો અહંકાર થશે. ઇમોશનલી કમજોર હશે, નિષ્ફળતા એને તોડી નાખશે. વિદ્યા અને કલા આ બંને વિભાગ હોવા જોઈએ. કલા વિભાગ આજીવિકા કેમ પ્રાપ્ત કરવી એ શીખવાડે, પણ વિદ્યા વિભાગ આ આજીવિકાનો અને આજીવિકા જેને માટે છે એ જીવનનો અર્થ શું છે, એનો મકસદ શું છે, એનો હેતુ શું છે એ વિશે સમજાવે. એટલે તમે કંઈ પૈસા કમાવાનું મશીન છો? પૈસા જીવન માટે છે, તમારું જીવન પૈસા માટે ન હોય. જીવવા માટે જમવાનું છે, જમવા માટે થઈને જીવવાનું ન હોય. આ બધી વાતો શીખવાડવા માટે વિદ્યા વિભાગ જરૂરી છે. એના માટે ભગવદ્ ગીતા જરૂરી છે. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ અથવા સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા
સમત્વમ યોગ ઉચ્યતે. આવા બધા શ્લોકોનો જે સંદેશ છે એ વિદ્યાર્થી જીવનમાં એને મળવો જોઈએ. હું કશું ખોટું નહીં કરું, હું સાચી રીતે આગળ વધીશ, સફળ થઈને દેખાડીશ, આવો દ્રઢ સંકલ્પ વિદ્યાર્થીઓની પાસે છે. કંઈક એ જો નબળો રહેતો હોય તો એ નબળાઈ એ વિદ્યાર્થીની નથી, એ નબળાઈ આપણી છે, વાલીઓની છે, ગુરુજનોની છે. બાકી 5મું પાસ કરીને 6ઠામાં આવ્યા હોય, જેને વાંચતા લખતા ન આવડતું હોય, એવા છોકરાઓ એ જ વર્ષે 82% લઈ આવે એટલે તમે શું સમજો છો? અસ્તવ્યસ્ત નહીં, વ્યસ્ત ને મસ્ત એવું જીવન હોવું જોઈએ. પછી છોકરાઓ એવા થઈ જાય કે મા બાપ ત્રસ્ત. એના કમરા એટલા બધા મેસ હોય, ગમે ત્યાં લુગડા પડ્યા હોય, ગમે ત્યાં વસ્તુ પડી હોય, ગમે તે સુગાડ, સુવ્યવસ્થિત. વિદ્યાલયમાં આ બધી વસ્તુ સુનિશ્ચિત કરવી એ જરૂરી. માત્ર સારા ટકા લઈને પાસ થાય એમ નહીં, અને કાં તો એ ટકા લાવે અને નહીં તો ટકા થાય. લેકિન ટેન્શન નહીં, ટેન્શન નહીં. એ ભાષા સેક્યુલર થઈ જાય. ગણપતિનો ગ શીખવાડતા હતા, તો હવે આપણે સેક્યુલર સ્ટેટ તે ગધેડાનો ગ ફેરવી નાખ્યું. ગણપતિ તો હિન્દુના, ગધેડાનો ગ. ત્યારથી ગધેડાની જેમ બસ ભાર જ ખેંચે છે, બીજું કાંઈ નથી. કલમ લીધી હાથમાં, કલમનો ક. ખડિયો હોય, કલમ ખડિયાની સ્યાહી વગર શું થાય? એટલે પછી ખડિયાનો ખ, અને કલમને ખડિયાની સ્યાહીમાં બોળી અને પછી લખવાનો પ્રારંભ કરીએ છીએ. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. એટલે પ્રારંભ કરે વિદ્યારંભમ કરિષ્યામી, એટલે સૌથી પહેલા વહેલા ક ખ પછી ગ, ગણેશાય નમઃ. શીખવાના શ્રી ગણેશ કર્યા, અને ક ખ ગ પર તરત ઘ આવે. હવે ભાઈ ઘડિયાળને કાંઠે. હા, અત્યાર સુધી જેમ તેમ તમે બધી દૈનંદિની તમારી હતી એ બરાબર, પણ હવે ઘડિયાળને કાંઠે. આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે તૈયાર થઈ જવાનું, આટલા વાગે નાસ્તો બાસ્તો કરી, આટલા વાગે સ્કૂલ માટે નીકળી જવાનું. ઘ, ઘડિયાળનો ઘ. ચકલીની જેમ ફર ફર એક ચંચલતા તો હોય. અને માથે વાલીઓનું, સરકારનું, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું, અને સૌથી મોટું તમારા ટીચર, તમારા ગુરુજનોનું છત્ર હોય. છત્રીનો છે. એ બધાના સહયોગ, એ બધાના આશીર્વાદનું છત્ર. એ કક્કા બારાક્ષરી આપણે શીખતા, એની અંદર પણ એક તત્વજ્ઞાન હતું. 7 દિવસના 7 વારને પાકા કરાવતા હતા, એમાંય તે કંઈક દર્શન હતું. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ, ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય. એમ એક અઠવાડિયું 7 વારનું થાય. આમ અઠવાડિયું અને પાછું 7 વારનું થાય. ગોલાબેન ભેગા કરો, માળા બનાવવાની છે ભાઈ. આ નોખા નોખા છૂટા ફૂલ નથી. સમય તો ચક્ર હે ના, ઘૂમતા રહેતા.
પછી ગણતા હોય ને ગામડામાં તો એમ કે આ કેટલા દિવસ થયા તમે આવ્યા એને, તો કે લ્યો ને હું રવિવારે આવ્યો તો રવિ 8 અને હોમ 9 અને આજ પાછો મંગળવાર, લ્યો 10મો દિવસ છે મારે. આવી રીતે ગણતરી કરે. રવિવારથી શરૂ કરી રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર. રવિ નામ સૂર્ય, સૂર્યની જેમ જે સળગે બીજાને પ્રકાશ આપવા માટે, તો એના જીવનમાં સોમ એટલે ચંદ્રમાની શીતળતા હોય. બોલો, જે બીજાને પ્રકાશ આપવા માટે સળગે એના જીવનમાં સોમ ચંદ્રની શીતળતા હોય, અને આવું પારમાર્થિક જીવન જેનું હોય એનું જ મંગલ થાય. એટલે ત્રીજો મંગળવાર. માનવ જન્મ મળ્યા પછી આ રીતે જીવનનું મંગલ કરે, મંગલ ભવન ભગવાનને ભજતા ભજતા, એ જ ખરા અર્થમાં બુદ્ધ છે. એને જ ડાયો કહેવાય. માટે બુધવાર આવે, અને આવી રીતે જે જીવે અને બુદ્ધ હોય, જ્ઞાની હોય, એ જ ગુરુ થઈ શકે. એટલે પછી ગુરુવાર આવે, અને પછી એવા ગુરુજન, પછી શુક્રની તેજસ્વીતા એની અંદર આવે, અને શનિની આધ્યાત્મિકતા. શનિ પાછો સૂર્યનો પુત્ર છે, એટલે શનિ ને વળી પાછો રવિ, બાપ બેટો બાજુ બાજુ બેઠા હોય એમ. તો સમજાવવા વાળા 7 વારની અંદરથી પણ સરસ મજાનું તત્વજ્ઞાન, જીવન સાફલ્યના સંદેશ આપતા હોય છે. તો કક્કા અને બારાક્ષરીમાં પણ, એના ક્રમમાં પણ એક સંદેશ હતો. તો આ સેક્યુલર સ્ટેટના હિસાબે પછી ગણપતિનો ગ એને બદલે ગધેડાનો ગ આવ્યો. સેક્યુલર એટલે શું? જેમાં ધર્મની બાદ બાકી હોય એવી શાસન વ્યવસ્થા નહીં, પણ શાસનને સર્વધર્મ સમભાવ હોય, અને પ્રજામાં જ્યાં સર્વધર્મ સદભાવ હોય એ સેક્યુલર શાસન વ્યવસ્થા. આવો અર્થ થવો જોઈએ. એટલે કે ધર્મ નિરપેક્ષ નહીં, પણ પંથ નિરપેક્ષ એવી શાસન વ્યવસ્થા. પંથ નિરપેક્ષ, ધર્મ નિરપેક્ષ.